સાહિત્યના અગત્યના પ્રશ્નો જોશું, જેમાં વ્યાકરણ અને સાહિત્ય બંનેનો સમાવેશ થશે. મોહનને મહાદેવ ચિત્રખંડના લેખકનું નામ જણાવો. નારાયણ દેસાઈ, સુરેશ દલાલ, રાજેન્દ્ર શાહ, ઈશ્વર પેટલીકર. તો તમારો સાચો જવાબ છે મોહન અને મહાદેવ ચરિત્રખંડના લેખકનું નામ નારાયણ દેસાઈ છે. ત્યાર પછીનો અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ નાનાલાલ કાવ્યો પ્રગટ્યા અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર નાનાલાલે ઉગ્યો પ્રફુલ્લિત અમી વર્ષ ચંદ્રરાજ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા છે? મણિશંકર રતનજી ભટ્ટ, રમણભાઈ નીલકંઠ, મણિલાલ નભુભાઈ, મહાકવિ પ્રેમાનંદ. તો તમારો સાચો જવાબ આવશે મણિશંકર રતનજી ભટ્ટે નાનાલાલને ઉપરોક્ત શબ્દોમાં બિરદાવ્યા છે. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ. રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખકનું નામ જણાવો. જ્યોતિન્દ્ર દવે, જ્યોતિન્દ્ર વ્યાસ, સતીશ વ્યાસ કે સતીશ દવે. તો તમારો સાચો જવાબ છે રંગ તરંગના લેખકનું નામ જયેન્દ્ર દવે છે. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ. ગુજરાતી ભાષાને પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષાઓમાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્ય રણજીતરામ સુવર્ણચંદ્રક દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ગુજરાત સાહિત્ય પરિષદ, બી ઓપ્શન ગુજરાતી સાહિત્ય અકાદમી, ત્રીજું ગુજરાતી સાહિત્ય સભા કે ગુજરાતી વિદ્યાસભા. તો રણજીતરામ સુવર્ણચંદ્રક છે તે ગુજરાતી સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછીનો 5મો સવાલ. સાધના, આ છે જુનિયર ક્લાર્ક 2015, વિવિધ જિલ્લાઓમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સાધના નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. પખવાડિક, માસિક, સાપ્તાહિક કે વાર્ષિક. તો તમારો સાચો જવાબ છે સાપ્તાહિક પ્રકાર છે સાધના નામનો સામાયિકનો. ત્યાર પછીનો કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો? જુનાગઢ, ભાવનગર, સુરત, પોરબંદર. તો તમારો સાચો જવાબ છે સુરતની અંદર કવિ નર્મદનો જન્મ થયો હતો. ત્યાર પછી 7મો સવાલ. લેખક દર્શકને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે? સરસ્વતી, શારદા, નાઇટ કે રાઇટ. તો કવિ દર્શકને સરસ્વતી એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યાર પછી અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક કોણ છે? ઝવેરચંદ મેઘાણી, નર્મદ, પૂજ્યશ્રી મોટા કે પ્રેમાનંદ. તો તમારો સાચો જવાબ છે અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક નર્મદ છે. ત્યાર પછી વેશપિયાન કયા સાહિત્યકારનું તખલુસ છે? શિવાનંદ અધ્વર્યુ, હરીન્દ્ર દવે, કરસનદાસ માણેક કે ત્રિભુવન ત્રિવેદી. તો તમારો સાચો જવાબ છે કરસનદાસ માણેકનું વેશપિયાન છે તે સાહિત્ય તખલુસ છે. ત્યાર પછીનું અમાસના તારા કૃતિના કર્તાનું નામ જણાવો. કિશનસિંહ ચાવડા, યશવંત મહેતા, ધૂમકેતુ કે દલપતરામ. તો તમારો સાચો જવાબ છે અમાસના તારા કિશનસિંહ ચાવડાની કૃતિ છે. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ. હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે? તેનસિંહ, સ્વામી સચ્ચિદાનંદ, ગુણવંત શાહ કે કાકા કાલેલકર. તો તમારો સાચો જવાબ છે હિમાલયના પ્રવાસના લેખક કાકા કાલેલકર છે. ત્યાર પછીનો ગુજરાતી સાહિત્ય પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિનલોક ફાર્મર્સ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી. આ કયા કાર્યમાં તેમના કયા સાહિત્ય ગુરુને સંપૂર્ણ સંયોગ સાંપડ્યો હતો? કવિ દલપતરામ, કવિ દયારામ, કવિ નર્મદ કે નરસિંહરામ દેવટિયા. તો તમારો સાચો જવાબ છે કવિ દલપતરામ. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ. નીચેનામાંથી રતિલાગલ બોરીસાગર કૃતિનું નામ જણાવો. ગોવિંદ માંડે ગોઠણી, સંભવામી યુગે યુગે, વિનોદની નજરે, જ્યોતિન્દ્ર દવે. તો તમારો સાચો જવાબ છે રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ સંભવામી યુગે યુગે છે. ત્યાર પછીનો જવાબ જોઈ લઈએ. નીચે દર્શાવેલ જોડકાને યોગ્ય રીતે જોડો. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીરાબાઈ. યા હોમ કરીને પડો ફતે છે આગે, વાગે છે રે વૃંદાવનમાં મોરલી વાગે છે, કવિ બોટાદકર. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, નર્મદ. તો તમારો સાચો ઓપ્શન છે ડી માં બીજું, સી માં પેલું, બી માં ચોથું અને એમાં ત્રીજું. તો જનનીની જોડ સખી નહીં જણેમાં બોટાદકર આવશે. ત્યાર પછી યા હોમ કરીને પડો ફતે છે આગેમાં કવિ નર્મદ આવે છે. વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે ના રચયિતા કવિ મીરાબાઈ છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા લેખક છે હરીન્દ્ર દવે. ત્યાર પછીનો આપણે સવાલ જોઈ લઈએ. માન ચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? મળેલા જીવ, માનવીની ભવાઈ, ગુજરાતનો નાથ કે સરસ્વતી ચંદ્ર. તો તમારો સાચો જવાબ છે
માન ચતુર અને ધનલક્ષ્મી છે તે સરસ્વતી ચંદ્રના નવલકથાનો અંશ છે. ત્યાર પછી તાજેતરમાં ગુજરાતી સાહિત્ય જ્ઞાનપીઠ એવોર્ડ મળનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીનું પ્રથમ નવલકથાનું નામ જણાવો. પૂર્વરાગ, અમૃતા, એ અને બી કે ઉપરોક્તમાંથી એક કંઈ નહીં. તો તમારો સાચો જવાબ છે રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા છે પૂર્વરાગ છે. ત્યાર પછીનો 17મો સવાલ જોઈ લઈએ. ગુજરાતી ભાષાના પ્રભુત્વ ને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં માનવ જાગૃતિ અને નવચેતના સંચાર કરી ગુજરાતી સાહિત્ય પરિષદની રચના કરવામાં આવી. આ સંસ્થા દ્વારા કેવું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે? શબ્દ સૃષ્ટિ, બુદ્ધિ પ્રકાશ, ગુજરાતનો ગૌરવ કે પરબ? તો તમારો સાચો જવાબ છે પરબ. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ. ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ તુસર જીતી ભાષાની સૌ પ્રથમ શબ્દકોશને દ્વાયવતાર કહિમસાત કરવામાં આવ્યો હતો. કવિ નાનાલાલ, હેમચંદ્રાચાર્ય, પ્રેમાનંદ કે નર્મદ? તો તમારો સાચો જવાબ આવશે નર્મદ દ્વારા પ્રથમ શબ્દકોશ બનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી અતિજ્ઞાન કાંતનું કયા પ્રકારનું કાવ્ય છે? સોનેટ, આખ્યાન ખંડ, ખંડકાવ્ય કે મહાકાવ્ય? તો તમારો સાચો જવાબ છે ખંડકાવ્ય છે તે અતિજ્ઞાનનો પ્રકાર છે. ત્યાર પછીનો આપણે સવાલ જોઈ લઈએ. પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે કોની ઉક્તિ છે? ઉમાશંકર જોશી, કલાપી, સુંદરમ કે દલપતરામ? તો તમારો સાચો જવાબ છે કે પસ્તાવો વિપુલ ઝરણું છે સ્વર્ગમાંથી ઉતર્યું છે કૃતિના રચતા કલાપી છે. ત્યાર પછીનો આપણે સવાલ જોઈ લઈએ. દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલ છે? પદ, ગરબી, પદ વાર્તા કે આખ્યાન? તો તમારો સાચો જવાબ છે દયારામ સાથે ગરબી સાહિત્ય જોડાયેલું છે. ત્યાર પછી માનવ અર્થશાસ્ત્રના લેખક કોણ છે? કિશોરલાલ મશરૂમવાળા, કાર્લ માર્ક્સ, નરહરી પરીખ કે A.N. રાય? તમારો સાચો જવાબ છે નરહરી પરીખ છે તે માનવ અર્થશાસ્ત્રના લેખક છે. ત્યાર પછીનો નાનાલાલ ગ્રંથનું નામ આમાંથી કયું છે? વિશ્વગીતા, જ્ઞાનગીતા, પ્રેમ સંગીતા કે હરિગીત? તો નાનાલાલ દ્વારા રચાયેલ ગ્રંથનું નામ વિશ્વગીતા છે. ત્યાર પછીનો કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે? ઠક્કર બાપા, ધૂમકેતુ, ઇન્દુલાલ યાજ્ઞિક કે જ્યોતિન્દ્ર દવે? તો તમારો સાચો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ છે તે મળેલું છે. ત્યાર પછીનો સવાલ આપણે 25મો જોઈ લઈએ. નીચેનામાંથી વાક્યનો પ્રેરક સાચો વિકલ્પ શોધો. ભક્તો ભક્તિ કરે છે, ભક્તો પાસે ભક્તિ કરાવવામાં આવે છે, ભક્તોથી ભક્તિ કરાય છે, ભક્તો વડે ભક્તિ કરાય છે કે ભક્તિ કોનાથી કરાય છે? તો તમારો સાચો જવાબ આવશે ભક્તો વડે ભક્તિ કરાય છે તે તેની પ્રેરક રચના છે. ત્યાર પછીનો 26મો સવાલ જોઈ લઈએ. નીચે આપેલ વાક્યને કર્મણી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. પહાડ ઉપર પરમાનંદ ચડે છે, પહાડથી ઉપર પરમાનંદ ચડે છે, પહાડ ઉપર પરમાનંદ વડે ચડવાયું, પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે, પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે? તો તમારો સાચો જવાબ છે ઉપરોક્ત ચારેયમાંથી પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે. આ કર્મની રચના છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો આપણે સવાલ જોઈ લઈએ. દીકરીની માં રાણી તે ઘટપણ ભરે પાણી કહેવતનો સાચો અર્થ આપો. દીકરીની માને શરૂઆતમાં શું પણ પાછળની જિંદગીમાં દુઃખ, જાણી જોઈને આફતમાં મૂકવું, ભાગ્ય નિર્ણાયક બને છે, ઘર બેઠા જ બધા અનુભવ મેળવી લેવો? ત્યાં સાચો જવાબ છે જાણી જોઈને આફતમાં મૂકવું. દીકરીની માં રાણી તે ઘટપણમાં ભરે પાણીની કહેવતનો સાચો અર્થ છે જાણી જોઈને આફતમાં મૂકવું. ત્યાર પછી મને બોલાવો ગિરિવર તણા મૌન શિખરો આ પંક્તિનો છંદ ઓળખાવો. શિખરણી, મંદાક્રાંતા, હરિગીત કે પૃથ્વી? તો તમારો સાચો જવાબ છે મને બોલાવે ગિરિવર તણા મૌન શિખરો આ પંક્તિનો છંદ છે શિખરણી. ત્યાર પછીનો આપણે સવાલ જોઈ લઈએ. ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે એવો અર્થ થાય એવો ધરાવે છે. એનો અર્થ શું થાય? તો ઉતાવળે આંબા ન પાકે, પારકિયા સદા નિરાશ, મન હોય તો માળવે જવાય, હાથના કર્યા હૈયા વાગે? તો તમારો સાચો જવાબ છે ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થાય તે કહેવતનો અર્થ થાય છે મન હોય તો જ માળવે જવાય. મારા ગામના રાજાનો કિલ્લો હતો. આપેલ વાક્યમાં લેખનની રૂઢિની દ્રષ્ટિએ સાચું વાક્ય લખો. 30મો સવાલ છે. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો, મારા રાજાનો કિલ્લો ગામમાં હતો, મારા ગામમાં રાજાનો કિલ્લો
હતો ગામની અંદર રાજાનો કિલ્લો હતો. લેખનની રૂઢિની દ્રષ્ટિએ મારા ગામમાં રાજાનો કિલ્લો હતો તે સાચો જવાબ છે. ત્યાર પછી જ્યાં દેવોનો પરમ વર્ષો પુત્ર પાનો તો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા અલંકાર, સર્જીવારો પણ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર કે ઉપમા અલંકાર. તો તમારો સાચો જવાબ છે આનો જવાબ તમારે અમને કમેન્ટ બોક્સની અંદર આપવાનું છે. વંદન સુધારકને રહું નિહાળી અલંકાર ઓળખાવો. રૂપક અલંકાર, ઉપમા અલંકાર કે ઉત્પ્રેક્ષા અલંકાર કે અનન્વય અલંકાર. તમારો સાચો જવાબ છે રૂપક અલંકાર. ત્યાર પછી કાળું ને તો રાજુની ગાળો ગોળથી મીઠી લાગતી હતી અલંકાર ઓળખાવો. ઉપમા અલંકાર, વ્યતિરેક અલંકાર, વ્યાજસૂતી અલંકાર કે અનન્વય અલંકાર. તો તમારો સાચો જવાબ છે વ્યતિરેક અલંકાર. કાળું ને તો રાજુની ગાળો ગોળથી પણ મીઠી લાગતી હતી તે અલંકારનો પ્રકાર આવશે વ્યતિરેક અલંકાર. હસતું મોઢું રાખજો કૃદંત ઓળખાવો. વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, સામાન્ય કૃદંત કે ભવિષ્ય કૃદંત. તો તમારો સાચો જવાબ છે વર્તમાન કૃદંત. ત્યાર પછીનું તો આ હતા ગુજરાતીના સવાલ. વિડીયોને લાઈક કરજો.